આજે અહીંયા પતિ પત્નીના વચમાં ઝઘડો થયો છે. ભગવતી લક્ષ્મી અને વિષ્ણુ અને બેયના વચમાં ઝઘડો થયો. પછી તો કંઈક એવું બોલ્યા ભગવતી લક્ષ્મી, આખો દિવસ ઝઘડો ઝઘડો ઝઘડો, હવે તો બસ મારે મારા પિયરમાં જતું રહેવું છે. એમ કહી લક્ષ્મીજી જતા રહ્યા, પિયરમાં જતા રહ્યા. પિયરમાં ગયા એટલે મા બાપે આશ્વાસન આપ્યું, ભાઈ ભાભીએ આશ્વાસન આપ્યું, માએ તો એમ જ કહ્યું બહુ સારું કર્યું તું આવી ગઈ તો અહીંયા જ રહેવાનું હોય. એ વળી શું, બાપે પણ આશ્વાસન આપ્યું. આશ્વાસન આપ્યું હોય તો ઠીક છે, પણ પ્રોત્સાહન આપ્યું છે, બહુ સારું કર્યું, તો જ એને ખબર પડશે એકલા રહેશે તો. દીકરી જ્યારે આ રીતે પિયરમાં પાછી આવે ને, એને ચોક્કસ આશરો આપજો. એ ક્યાં જાય? એને ચોક્કસ આશરો આપજો, પરંતુ પ્રોત્સાહન નહીં. એની જિંદગી ક્યાંક બરબાદ ન થઈ જાય, એમાં ક્યાંક અંશે તમે પણ ક્યાંક નિમિત્ત ન બની જાઓ, એ ધ્યાન રાખો. પાસે બેસીને એને સુલેહપૂર્વક એનું ઘર ગ્રહસ્થ જીવન પાછું સરસ રીતે ચાલે એવા પ્રયત્ન કરો. મા બાપે તો પ્રોત્સાહન આપ્યું છે, બહુ સારું કર્યું તું આવી ગઈ તો. લક્ષ્મીજીને પણ સારું લાગ્યું કે હા બહુ સારું કર્યું, રોજના ઝઘડામાંથી તો મટ્યું હવે બધું. પણ આ આશ્વાસન, આ પ્રોત્સાહન થોડા દિવસ માટે, થોડા મહિનાઓ માટે રહ્યું, પણ પછી તો ધીરે 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 કરતા ભાઈ છે, ભાભી છે ઘરમાં, એટલે ધીરે 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 અંતર વધવા માંડ્યું. આખો દિવસ બેઠા રહે છે, કોઈ કામ કરતા નથી, બધું ઘરનું કામ મારે જ કરવું, આવું ભાભીના મેણા ટોણા શરૂ થઈ ગયા. થાય ને, એવું જ હોય આ બધું. એટલે કહ્યું ને, દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. 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 દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરી તો પારકી થાપણ. દીકરી એ બીજાના ઘરની ગૃહલક્ષ્મી છે, પણ અહીંયા લક્ષ્મીને ખબર જ પડી ગઈ હવે મારું કોઈ નથી. ધીરે 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 એટલા બધા ઝઘડા વધી ગયા, એટલા બધા ઝઘડા વધી ગયા કે એક દિવસ ભગવતી લક્ષ્મી કોઈને પણ કહ્યા વગર ઘરમાંથી નીકળી ગયા. ખબર પડી ગઈ કે મારા હિસાબે ઘરમાં ઝઘડા થઈ રહ્યા છે, મારી માં અને ભાભીના વચમાં ઝઘડો થાય છે, બાપ અને દીકરાના વચમાં ઝઘડા થવા લાગ્યા છે, ઘર છોડીને નીકળી ગઈ છે. રસ્તાની અંદર અનેકવિધ દુઃખો સહન કરતી 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 આજે માં ભગવતી લક્ષ્મી જંગલની અંદર આવ્યા છે. જંગલમાં એકલી અટુલી આજે ભગવતી ફરી રહ્યા છે. આંખમાં જોધાર આંસુ વહી રહ્યા છે. હું ક્યાં જાઉં, કોને કહો? ભગવાન શિવ એને મારો ત્યાગ, અરે ભગવાન વિષ્ણુ એને મારો ત્યાગ કર્યો છે અને જાતે કરીને ઘર છોડીને હું આવી છું. બેનોના જીવનમાં આવું થઈ જાય. અહીંયા તો આ તો લક્ષ્મીજી છે, ભગવાનના ઘરની વાત છે, પણ તમારા ઘરમાં આવું થાય ને તો પછી એવું થાય, અરે રે હવે તો એને ફોને આવતો નથી, પેલા તો મિસકોલે થતો હતો, હવે તો મિસકોલે નહીં, મેસેજે નહીં. ચક્કુના પપ્પા હવે થોડું એકાદું તો મને મિસકોલ કરો તો હું સામે ફોન કરું. આવું થાય હો. પણ એ નહીં કરે, નહીં કરે. એને તો બસ હું નીકળી ગઈ એટલે બધા દરવાજા ખુલ્લા થઈ ગયા. એટલી હદે આજે
માં ભગવતી દુખી થયા છે, રડી પડે છે. ઝાડના થડને પકડીને ક્યારેક રડી પડે, પોતાના પતિ વિષ્ણુની યાદમાં રડી રહ્યા છે. દિવસો પછી દિવસો વીતી રહ્યા છે. એક દિવસ માં ભગવતી આજે જઈ રહ્યા હતા, એમાં થોડો પવન આવ્યો છે, નીચે પોતે પડી ગયા છે. પવન આવ્યો અને જે ઝાડ પાન જે હતા એ થોડા એક બાજુ ખસ્યા અને ત્યાં એમણે એક લિંગ જોયું છે, શિવલિંગ જોયું. અને માં ભગવતી બધું સાફ કર્યું છે. જુએ, અરે આ તો શિવલિંગ છે. ભગવતી આજે શિવલિંગને ભેટી પડ્યા છે અને રડી પડ્યા છે. હે નાથ, હે નાથ, દયા કરી દે, તારા ચરણ કમળ માલે. હે નાથ, દયા કરી દે, તારા ચરણ કમળ માલે. હૈયે ભક્તિ તારી ભરી દે, તારા ચરણ કમળ માલે. હૈયે ભક્તિ તારી ભરી દે, તારા ચરણ કમળ માલે. છૂટ્યો સંસારીનો સાથ, ભટકું હું નાથ અનાથ. છૂટો સંસારીનો સાથ, ભટકો નાથ અનાથ. મારો જન્મ સફળ કરી દે, તારા ચરણ કમળ માલે. મારો જન્મ સફળ કરી દે, તારા ચરણ કમળ માલે. હે નાથ, દયા કરી દે, તારા ચરણ કમળ માલે. હે નાથ, દયા કરી દે, માં લક્ષ્મી દુખી છે આજે. કમળ માલે. મારા દુખડાનો નહીં પાર, હું વિનવું વારંવાર. મારા દુખડાનો નહીં પાર, હું વિનવું વારંવાર. તારી ભક્તિ અવિચલ દે, તારા ચરણ કમળ માલે. તારી ભક્તિ અવિચલ દે, તારા ચરણ કમળ માલે. મનડાનો મેલ અપાર, નખ શીખ ભર્યો વિકાર. મનડાનો મેલ અપાર, નખ શીખ ભર્યો વિકાર. મારા પાપ ક્ષમાવી દે, તારા ચરણ કમળ માલે. મારા પાપ સમાવી દે, મારા ચરણ કમળ રોજ ઉઠીને માં ભગવતી લક્ષ્મી જલ લઈ આવે છે, અભિષેક કરે છે. અનેક પ્રકારની પૂજન અર્ચન શિવલિંગ ઉપર અભિષેક કરી રહી છે. માં હવે તારો સહારો નાથ, આવી પકડો મારો હાથ. હવે તારો સહારો નાથ, આવી પકડો મારો હાથ. મારી નૈયા પાર કરી દે, તારા ચરણ કમળ માલે. મારી નૈયા પાર કરી દે, તારા ચરણ કમળ માલે. બાલ ગીતા શરણ તારું, તુજ વીણ કોણ મારું. બાલ ગીતા શરણ તારું, તુજ વિના કોણ મારું.
કરી દે, તારા ચરણ કમળ માલે, હૈયે ભક્તિ તારી ભરી દે, તારા ચરણ કમળ માલે, હૈયે ભક્તિ તારી ભરી દે, તારા ચરણ હે નાથ. કમળ માલે. માં ભગવતી લક્ષ્મી રોજ પુકાર કરે, છતાંય ભગવાન શિવ પ્રસન્ન થતા નથી. ઘણા ઘણા વર્ષો વીત્યા. એક દિવસ માં ભગવતીને હવે પોતાના ઉપર જ ગુસ્સો આવ્યો છે. આ જીવનનો કોઈ અર્થ નથી, વિષ્ણુ નથી મારા જીવનમાં તો મારા જીવનનો કોઈ અર્થ નથી કહી અને માં ભગવતીએ પોતાના શરીરના મહત્વના અંગને આજે ભગવાન શિવના શ્રી ચરણમાં સમર્પિત કરવા જાય. આજે કમળ પૂજા કરવા માટે જાય પણ ત્યાં તો લિંગમાંથી ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થયા છે. માંગો બોલીએ અમરનાથ મહાદેવ કી જય. ત્રિલોકનાથ મહાદેવ કી જય. ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થયા છે. માંગો. પછી તો શિવજીને ખબર જ છે કે શું થયું છે. વિષ્ણુને બોલાવ્યા અને ભગવાન વિષ્ણુ ત્યાં સાક્ષાત પ્રગટ થયા છે. પછી તો માં ભગવતી લક્ષ્મીનો હાથ હાથમાં લીધો છે પણ જે જગ્યાએ કમળ ફૂલ ચડાવવા પોતાના શરીરના મહત્વના અંગ જ્યાં ચડાવવા જતી હતી એ જગ્યા ઉપર સરસ મજાનું એક વૃક્ષ ઉત્પન્ન થયું છે. જે વૃક્ષ એટલે જ બિલીપત્રનું વૃક્ષ. બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.